ફરી એકવાર આ સુવાર્તા દ્વાર પરમેશ્વર તમને આશીર્વાદ આપે. તો આવો એક આપણે વચન વાંચીએ. એમ કહેવામાં આવે છે યશાયાનું પુસ્તક એનો 60મો અધ્યાય અને 1 કલમ આપણે વાંચીએ તો એમાં એમ કહે છે, ઉઠ પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે ને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે. શું કહે છે? ઉઠવાનું છે. અને પછી શું કહે છે? પ્રકાશિત થા, કેમ કે તારા પર પ્રકાશ આવ્યો છે અને પરમેશ્વરનો મહિમા તારા પર ઉગ્યો છે. તો આપણે ઉઠવાનું છે આપણી હરેક એવી પરિસ્થિતિમાં, અને આપણે પ્રકાશિત થવાનું છે, કેમ કે એમનો પ્રકાશ, એમની મહિમા આજે આપણા ઉપર, આપણા પરિવાર ઉપર એ થવા જઈ રહેવાનું છે. તેના માટે તો આપણી ચિંતા નથી કરવાની, આપણે પાછળનું નથી જોવાનું. ઓહો, મારાથી તો ઘણું બધું મોટું ભૂલ અને ગલતી થઈ ગઈ છે, મને કોણ સ્વીકાર કરશે, હું એ પ્રકારનું લાયક નથી, અને મને કોઈ કહેશે તો મને સારું નહીં લાગે, ખરાબ લાગશે. ઘણી બધી એવી વાતો આપણે આપણા મગજ, આપણા વિચાર દ્વારા અથવા આપવડાઈમાં આપણે એવી બધી વસ્તુઓ આપણે કહીએ છીએ. અને હાલ અત્યારે આપણા જીવનમાં એવી બધી વસ્તુઓ હાલતી હશે, પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે પરમેશ્વરનું પવિત્ર વચન યશાયા 60:1 આપણે કહીએ છીએ, જો ઉઠ, એમ કે જો ઉઠવાનું છે. આપણે એ વિચારવાનું નથી કે શું મારા જીવનમાં થશે કે નહીં થાય, કે મારાથી આ બધું થઈ ગયું છે. ના, આપણે ઉઠવાનું છે કે હા, મને મારા પરમેશ્વરના વચનમાં કહે છે ઉઠ અને પ્રકાશિત થા. કેમ કે વિચાર કરો, પરમેશ્વર એમ કહે છે એમનો મહિમા આજે આપણા જીવનમાં આવે છે. ભલે સંસાર, લોકો આપણે ત્યાગી દે, આપણે છોડી દે, આપણે ન સમજે, આપણે સાચા હોય તોય, અથવા આપણું સારું કામ હોય તોય, અથવા આપણે સારા કામમાં હોય તોય આપણે કદર ન થતી હોય, પણ કાંઈ વાંધો નહીં. પરમેશ્વર એમ કહે છે તું શું કર? ઉઠ. આપણે ઉઠશું તો આપણે એના પ્રકાશિતમાં આપણે આવશું. એમનો મહિમા આપણા દ્વારા, આપણા જીવન દ્વારા, આપણા સારા હાવભાવ, આપણા સારા બોલી દ્વારા, જે આપણે સારા આપણે કર્યા કરીએ છીએ કામ, એના દ્વારા એમની મહિમા આપણા જીવનમાં નિત્ય થયા કરશે. પણ આપણે ઉઠીશું જ નહીં તો એમનો પ્રકાશ કેવી રીતે આવશે? કેમ કે જો પ્રકાશ શું કરે છે, હરેક એવા અંધકાર, હરેક એવી ગડબડી જ્યાં આપણે થઈ ગયું છે બધું વિચાર્યા કરીએ છીએ, તો શું છે, એ પ્રકાશ અથવા એ પરમેશ્વરની મહિમા આપણા જીવનમાં પ્રગટ નહીં થાય. કેમ કે પ્રકાશ વસ્તુ એવી છે કે એ બધો અંધકાર, બધી ગડબડ